નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ડીસી મોટર વિશે ચર્ચા કરતા હતા. ગયા લેક્ચરની અંદર આપણે જોયું ડીસી મોટર કઈ રીતે સ્ટાર્ટ થાય છે, એનો વર્કિંગ પ્રિન્સિપલ જોયો, બેક ઈએમએફ અને ડીસી મોટરના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે ટોર્ક ઇક્વેશન વિશે સમજીશું મિત્રો. ટોર્ક ઇક્વેશન, ટોર્ક કઈ રીતે ઉત્પન્ન થાય છે અને ટોર્કની ઇક્વેશન આપણે કઈ રીતે મેળવી શકશું તેના વિશેનો સંપૂર્ણ ખ્યાલ આપણે આ લેક્ચરની અંદર લઈશું. અને એક્ઝામ માટે બહુ જ અગત્યનો છે. તમે જોઈ શકો છો નંબર્સ ઓફ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર છે. તો ટોર્ક ઇક્વેશન માટે આપણે એક નાનકડી ફિગર અહીંયા લઈ લઈએ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો તેમ N2S શું આવે છે, અહીંયા એક મુખ્ય પોલ છે, બરાબર, જે આપણું મેઇન પોલ છે. આકૃતિ એની અંદર તમે જોઈ શકો છો એક મેગ્નેટિક ફિલ્ડ ત્યાં દર્શાવેલું છે. સાથે તમે બીજી ફિગર જે છે આકૃતિ એટલે કે આપણી બી નંબરની ફિગર, એની અંદર શું દર્શાવેલું છે, આપણે વાહક તાર દર્શાવેલો છે મિત્રો. આ શું છે? વાહક તાર છે. જે આપણે સમજી લો કે એક સમતલ સપાટી ઉપર જો આપણે લંબ દોરીએ તો જે બને છે તે આપણો છે. આ એક વાહક તાર છે. જે વાહક તારની અંદર શું થાય છે, અંદરની તરફ કરંટનું વહન થાય છે. અંદરની તરફ વહન થાય છે એટલે અહીંયા તમે જોશો તો આપણે ચોકડીનું નિશાન છે. ચોકડીનો મતલબ થાય કે અંદરની તરફ વહન કરવું, અને જો ડોટ હોય તો એનો મતલબ થાય બહારની બાજુ વહન થાય છે મિત્રો, બરાબર છે. તો આ ચોકડી દોરેલી છે એનો મતલબ શું છે કે અંદરની તરફ વહન થાય છે. અને જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો જમણો હાથ આપણો હોય તો એમાં જો અંગૂઠો આપણે નીચેની ડાયરેક્શનમાં દોરીએ તો આપણી આંગળીઓ કઈ બાજુ હોય, જમણી બાજુ ક્લોકવાઇઝ ફરે છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા કરંટનું વહન જે છે તે આપણી આંગળીઓની બાજુ તમને દેખાય છે મિત્રો, બરાબર છે. એટલે બી આકૃતિ આપણી શાના માટે થઈ ગઈ? કંડક્ટર માટે, બરાબર છે. તો આ જે છે તે આપણા કંડક્ટર છે. અને જો આપણે જે મેં વાત કરી તમને કે જમણા હાથના અંગૂઠાની વાત કરી, બરાબર. તો આ જમણા હાથના અંગૂઠા પ્રમાણે જો તમે લેશો ને તો શું થશે? જમણો હાથ જ્યારે અંદરની બાજુ તમે આમ ઉપર તમારા હાથને, જમણા હાથને અંગૂઠાને નીચે રાખવાનો, બરાબર છે. અંગૂઠો તમારો આમ નીચે રાખવાનો છે અને આંગળીઓ જે છે તમે બીજી બાજુ તમે દેખાડો આવી રીતે આંગળીઓ, તો કેવી થશે? ક્લોકવાઇઝ તમને જતી દેખાશે. એટલે ક્લોકવાઇઝ આપણે વર્તુળાકાર અહીંયા જે બતાવી છે ને આજે, એ શું છે? આપણા કંડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર છે, કે જે આપણે કંડક્ટર રાખ્યો છે તેનું ચુંબકીય ક્ષેત્ર છે જે ત્યાં ઉત્પન્ન થઈ રહ્યું છે. પછી એના પછી નેક્સ્ટ આકૃતિ જે છે તે શું છે? આપણી આકૃતિ નંબર સી. હવે આકૃતિ નંબર સીમાં શું છે કે એક ચુંબકીય ક્ષેત્ર છે કે જે N2S જાય છે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે જે આ વાહકતાર અહીંયા બતાવ્યો હતો ને, એ વાહકતારને ચુંબકીય ક્ષેત્રમાં એક મૂકી દીધું છે, બરાબર છે. એટલે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની જે રેખાઓ કેવી થાય છે તમે જુઓ છો એવી રીતે, એની જે રેખાઓ જે છે થોડીક દૂર ભાગી અને આમ જતી આપણને જોવા મળે છે. આથી શું થશે કે વાહક તાર ઉપર એક પ્રકારનું પરિણામી બળ લાગશે ત્યાં. તો આ પરિણામી બળના કારણે શું થાય છે? પરિણામી બળ કેવું લાગે છે મિત્રો? ડાબી બાજુ, વાહકની કે બાજુ લાગે છે? અહીંયા ડાબી બાજુ લાગે છે, બરાબર છે. હવે આ બળ જે છે ને એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જાણી શકાય છે મિત્રો. ફ્લેમિંગનો જે ડાબો હાથ છે ને, કે જેવી રીતે આપણું ફિલ્ડ આવતું હોય તો એના ઉપર બળ કેવું લાગે? તો અંગૂઠા બાજુ લાગે. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે જાણી શકીએ છીએ. તો હવે આ એક નાનકડો તાર મૂકવાથી આપણને એક આ પરિણામી બળ આ ડાયરેક્શનમાં આપણને જોવા મળે છે. હવે આ જ જે આકૃતિ આપણે દોરીએ, હવે એ આકૃતિ શું કરીએ છીએ ખબર છે? કે જે એક અહીંયા કને કંડક્ટર આપણે રાખ્યો હતો ને, હવે આવા ઘણા બધા કંડક્ટરનો એક સમૂહ આપણે શું કરશું? એક નળાકાર રોટરની અંદર મૂકી દેશું. આ રોટર જે છે તે આપણું આર્મેચર છે, સમજી લો. આ આર્મેચરની અંદર ઘણા બધા કંડક્ટર્સ આપણે શું કરશું? મૂકી દેશું. એટલે આવી રીતે એક આખું નળાકાર સિલિન્ડર લઈ લઈ, સમજી લો, રોટર જ આપણું. એની અંદર શું કરશું? આપણે આ ફિલ્ડને આપણે મૂકી દેશું. તો હવે આ ફિલ્ડને જો આમ આવી રીતે મૂકી દેવામાં આવે તો વાહક તારની અંદર શું થાય છે? ત્યાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ટોર્ક પ્રોડ્યુસ થશે. એન્ટી ક્લોકવાઇઝ જે આપણે ફોર્સ અહીંયા જોયું ને, એવી રીતે આ ફોર્સ કેવું થાય છે? એન્ટી ક્લોકવાઇઝ અહીંયાથી એક ફોર્સ આપણને દેખાય છે.
બરાબર છે, જે આપણા એના રેડિયસના પરપેન્ડિક્યુલર લાગશે. આપણી જે રેડિયસ છે એના પરપેન્ડિક્યુલર એક બળ લાગશે જે એના એન્ટી ક્લોકવાઇઝ દિશામાં હશે. બરાબર છે. હવે જો એને સરખી રીતે આપણે ડ્રો કરીએ, સરખી રીતે આપણે જો ડ્રો કરીએ તો આપણે જે તમે આકૃતિ ઈની અંદર જોઈ શકો છો, આકૃતિ ઈની અંદર તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક નળાકાર સિલિન્ડર છે અને એ સિલિન્ડર એટલે આપણું સમજી લો આ રોટર છે આપણું. બરાબર છે. અને રોટરમાં જે પરિણામી બળ લાગે છે તે આપણું આ એફ છે અને આ જે છે તે રેડિયસ છે, જે આપણે આર્મેચર જે ફરે છે તેની રેડિયસ છે. તો સ્પીડ આરપીએમ કે બાજુ બતાવે છે, આવી રીતે ક્લોકવાઇઝ બતાવે છે. બરાબર છે. જેમ આપણે આગળની આકૃતિમાં જોયું કે જે એન્ટી ક્લોકવાઇઝ બતાવતું હતું બળ, જે બળ આપણે આ બાજુ હતું. અત્યારે બળ ક્યાં બતાવ્યું છે? આપણે આ બાજુ બતાવ્યું છે, એટલે એની ફરવાની દિશા કેવી થઈ જશે? આપણને બીજી બાજુ દેખાય છે મિત્રો. બરાબર છે. જો મેગ્નેટિક ફિલ્ડની ઘનતા સમજી લો કે ડેન્સિટી, મેગ્નેટિક ફિલ્ડની ડેન્સિટી જો બી ટેસ્લા હોય, મેગ્નેટિક ફિલ્ડની ડેન્સિટી કેટલી હોય? જો બી ટેસ્લા હોય, અહીંયા હું એક આકૃતિ દોરી નીચે તમને બતાવી દઉં છું આની અંદર જ. મેગ્નેટિક ફિલ્ડની ડેન્સિટી કેટલી હોય? ધારો કે બી ટેસ્લા હોય અને વાહકમાંથી ધારો કે આઈ એમ્પિયરનો કરંટ ડ્રો થાય. આ જે વાહક તાર છે આપણો, એ વાહક તારમાંથી કેટલો થાય? આઈ એમ્પિયરનો કરંટ જો ડ્રો થતો હોય અને વાહક તારની લંબાઈ કેટલી હોય? એલ હોય, તો આનામાં લાગતું પરિણામી બળ કેટલા બરાબર થશે? એફ બરાબર. અને એફ કેટલો હશે? તો BIL બરાબર. આપણે મોટર એક્શનનો પ્રિન્સિપલ મિત્રો જાણીએ છીએ, તો એના બરાબર જ આપણે વાત કરીએ છીએ અહીંયા કે જો કોઈ એક નળાકાર જે સિલિન્ડર આપણે રાખ્યું છે જેની અંદર સમજી લો કે કંડક્ટર એક મૂક્યો છે, તો એ કંડક્ટરની ધારો કે ત્યાં કને જે ફ્લક્સ જનરેટ થાય છે તેની ડેન્સિટી બી છે, કરંટ જાય છે એમાં આઈ છે અને એના વાહક તારનો જે લંબાઈ છે એ એલ છે. તો આનામાંથી જે પરિણામી બળ આપણને મળે એ પરિણામી બળ કેટલું હોય? તો એફ હોય અને એને એફને BIL તરીકે ઓળખાય અને એનો યુનિટ શું છે મિત્રો? ન્યૂટન છે. અને આ ફોર્સના કારણે ત્યાં ટોર્ક જનરેટ થાય છે. તો એ ટોર્કને જો આપણે મિત્રો બતાવવું હોય તો ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર થાય. ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર, જ્યાં એફ શું છે આપણો મિત્રો? જે ઓલરેડી આપણે વાત કરી કે જે ફોર્સ લાગે છે BIL એ આપણો છે અને આર શું છે? તો એની ત્રિજ્યા છે. તો ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર થાય. ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર અને એનો યુનિટ શું થાય મિત્રો ટોર્કનો? તો ટોર્કનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આપણે શું કરશું કે આના પરથી જ આપણે એક મદદથી શું કરશું, એક આખી ડિસ્ક્રિપ્શન લેશું કે ટોર્ક ઇક્વેશન આપણે કઈ રીતે મેળવી શકાય. કારણ કે ટોર્કનું બેઝિક તો આપણે સમજી ગયા છીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર થાય. હવે આર શું છે આપણી? આર છે એ શું છે? આર્મેચરની ત્રિજ્યા છે જે મીટરમાં હશે. અને એફ શું છે? તો ફોર્સ છે જે ન્યૂટનમાં લાગે છે. અને ટોટલ કેટલા સ્પીડે ફરે છે મોટર? તો n સ્પીડે આપણી મોટર ફરી રહી છે. બરાબર. હવે આર્મેચર જ્યારે એક આંટો ફરે છે, બરાબર, આપણે જ્યારે સમજી લો કે આ આપણું આર્મેચર છે, આ આર્મેચર ધારો કે આમ એક આંટો ફરે છે ત્યારે શું થાય? એક આ વર્તુળનો પરિઘ બન્યો ને, એક આંટો ફરે એટલે શું થયું? વર્તુળનું પરિઘ બન્યું. તો એને ટોટલ કાપેલું અંતર કેટલું થાય? તો વર્તુળનો પરિઘ બરાબર થાય. તો વર્તુળનું પરિઘ કેટલું? 2πr જેટલું. તો 2πr જેટલું અંતર જ્યારે આર્મેચર કાપે ત્યારે તે માટે શું કહી શકાય કે કેટલા સમયનો કેટલા સેકન્ડનો સમય લાગ્યો? તો 60/n. કારણ કે સેકન્ડમાંથી આપણે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો એના n સોનામાં હોય? આરપીએમમાં હોય છે. તો 1 સેકન્ડની વાત કરીએ તો આપણે 60/n બરાબર થાય. તો 60/n બરાબર સેકન્ડ જેટલો સમય આપણને લાગશે એક વર્તુળ પૂરું કરતા, એટલે કે 2πr જેટલું અંતર કાપતા. તો હવે મિત્રો આ જે એક્ટિવિટી થાય છે, બરાબર, આ જે એક્ટિવિટી એટલે કે જ્યારે કંડક્ટર શું કરે છે, એક આખો પરિપથ અહીંયાથી આમ
એક આર્મેચર આખો એક આંટો ફરે છે, તો એના ઉપર થયેલું કાર્ય કેટલું હોય? તો થયેલું કાર્ય જો આપણને શોધવું હોય તો આપણે જે અત્યારે સમજ્યા તેમ ડાયરેક્ટ આપણે જો લખી શકીએ તો કાર્ય બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ અંતર થાય. તો એકમ સમયમાં કાપેલા અંતરને આપણે શું કહેતા? એકમ સમયમાં કાપેલું અંતર હોય અને એમાં ફોર્સ લાગેલું હોય તો ત્યાં કેટલું કાર્ય થયું ને તે આપણને ખબર પડે. તો કાર્ય બરાબર શું છે? ફોર્સ ઇન્ટુ અંતર છે. ફોર્સ એટલે કે એફ અને કાપેલું અંતર તો જે મેં તમને વાત કરી 2πr મીટર જેટલું અંતર આર્મેચર કાપે છે. કારણ કે જ્યારે સિલિન્ડ્રિકલ આવી રીતે રોટર ફરે છે તો એક આંટો ફરે એટલે એક સર્કલ પૂરું કર્યું ને એક સર્કલ પૂરું કરે એટલે એનો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો 2πr જેટલો થાય. તો એફ ઇન્ટુ 2πr આપણે લખી શકીએ. પણ આપણે જાણીએ છીએ કે ટોર્ક ટી બરાબર શું છે? એફ ઇન્ટુ આર છે. તો ટી બરાબર શું લખી શકાય? એફ ઇન્ટુ આર. તો હવે મિત્રો આપણે કાર્યને જો આપણે કાર્યની જે ઇક્વેશન છે એની અંદર જ એફ અને આર એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? ટી મૂકી દઈએ અહીંયા. ધ્યાનથી મિત્રો, બહુ જ ઇઝી છે. તમે સાથે નોટબુક અને પેન લઈ લેજો વિડીયો પોઝ કરીને અને પોતે તમારી રીતે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જો સૌપ્રથમ આપણે ઇક્વેશન લખી કાર્યની, ફોર્સ ઇન્ટુ અંતર, બરાબર છે. હવે ફોર્સ અને આર, એફ અને આર એની જગ્યાએ આપણે શું લખશું? ટી લખી નાખશું. એટલે આ કાર્યની જે ઇક્વેશન છે તે આપણે નવી ઇક્વેશન મળશે આવી. તો કાર્ય બરાબર શું થઈ જશે? 2πt. કારણ કે ટી ક્યાં શું કર્યું આપણે? એફ ને આરની જગ્યાએ આપણે શું કરી નાખ્યો? ડાયરેક્ટ ટી લખી નાખ્યો. એટલે કાર્ય બરાબર શું થઈ ગયું? 2πt બરાબર થઈ ગયું. બરાબર છે મિત્રો? તો આ થઈ ગઈ કાર્યની વાત. હવે કાર્ય પછી આપણે વાત કરીએ પાવરની, કે ત્યાંથી પાવર કેટલો જનરેટ થશે? તો પાવરની તમને સૂત્ર મિત્રો યાદ જ હશે કે પાવર બરાબર શું થાય? એકમ સમયમાં થયેલું કાર્ય. ફરીથી કહું છું મિત્રો, પાવર બરાબર શું થાય? એકમ સમયમાં થયેલું કાર્ય. બરાબર? વર્ક અપોન ટાઈમ. આપણે પર યુનિટ ટાઈમની અંદર જેટલું પણ વર્ક થાય છે તેને પાવરથી આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે ઇક્વેશન લખી શકીએ પાવર બરાબર વર્ક અપોન ટાઈમ. તો હવે મિત્રો એકચ્યુઅલમાં વર્ક કેટલું થયું? તો 2πt જેટલું વર્ક થયું, જે આપણે ઓલરેડી કાર્યની વાત કરી હતી. બરાબર? તો કાર્ય થયું 2πt. તો આ વર્કની ઇક્વેશનમાં શું કરી નાખશું? 2πt મૂકી દેશું. અને એના માટે લાગતો સમય કેટલો? તો ઓલરેડી આપણે વાત કરીએ કે જો સેકન્ડની વાત કરીએ અને આરપીએમ એન સાથે આપણે એને ડિફાઇન કરીએ તો ટોટલ સમય કેટલો થયો? તો 60/n. તો આ સમયને આપણે અહીંયા નીચે મૂકી દઈએ તો આપણને ઇક્વેશન મળશે પાવરની 2πt/60n. બરાબર છે? એનું જો સાદું રૂપ આપણે આપશું તો છેદના છેદની રકમ એટલે ડિનોમિનેટર્સમાં જે નીચે છે n છે તે ક્યાં ચાલ્યો જશે? ઉપર ચાલ્યો જશે. એટલે આપણને ફાઇનલી ઇક્વેશન મળશે પાવર બરાબર 2πnt/60. તો આ આપણને પાવરની ઇક્વેશન મળી. બરાબર છે? એટલે કે પાવર કેટલો થશે? તો 2πnt/60 જેટલો. બરાબર? હવે મિત્રો આપણે જાણીએ છીએ કે પાવર આટલો જનરેટ થયો, પણ હકીકતમાં પાવર ઇલેક્ટ્રિકલ મોટરને આપણે કેટલો આપીએ છીએ? તો EI બરાબર પાવર P ની ઇક્વેશન શું છે મિત્રો ઇલેક્ટ્રિકલ પાવરની? P = VI. હવે આ V ની જગ્યાએ આપણે અહીંયા શું લખશું? બેક EMF EB લખી દેશું. અને કરંટ આપણો જે છે તે કરંટ એટલે કે આર્મેચર કરંટ આવશે. બરાબર છે મિત્રો? આર્મેચર કરંટ આવશે. તો ઇક્વેશન પાવરની શું બની ગઈ? P = EBIA. એટલે કે વોલ્ટેજ V ની જગ્યાએ આપણે બેક EMF લખ્યો અને કરંટની જગ્યાએ આપણે આર્મેચર કરંટ લખ્યો. તો મોટરમાં પાવર કેટલો હશે? તો EBIA બરાબર હશે. અને આપણને પાવર હકીકતમાં આપણે જે આ કાર્ય થાય છે એ કાર્યથી પાવર કેટલો મળ્યો? તો P બરાબર 2πnt/60 જેટલો મળ્યો. હવે આ પાવર અને ઇલેક્ટ્રિકલ પાવર આ બંનેને આપણે જો સરખાવી નાખીએ તો આપણને ઇક્વેશન મળશે EBIA બરાબર 2πnt/60. આપણે શું કર્યું મિત્રો? જે પાવર આપણે કાર્ય કરતા મળ્યો હતો એ પાવરને ઇલેક્ટ્રિકલ પાવર સાથે આપણે સરખાયું. તો બંને પાવર, આ બાજુ ઇલેક્ટ્રિકલ પાવર અને જે કાર્ય કરતા જે પાવર મળ્યો તે પાવર, આ બંનેને આપણે સરખાવી નાખ્યા. ને હવે આપણે ખાલી સાદું રૂપ આપશું. તો ટોર્ક
ટી જે છે તે આપણને ફાઇન્ડ કરવાનું છે. તો ટીને આપણે શું કરશું, એક બાજુ લઈ આવીએ. તો જો ટીને આપણે એક બાજુ આ બાજુ લઈ આવીએ તો ટી બરાબર શું થશે, ઈબી અને આઈએ ક્યાં ચાલ્યા જશે, નીચે ચાલ્યા જશે આ બાજુ. સોરી, આપણે એને ઊંધું કરીએ કે ટીને એક બાજુ રાખી દઈએ અહીંયા અને 60ને ક્યાં કરીએ, ઉપર લઈ જઈએ. એટલે 60 ગુણાંકમાં આવી ગયો અને 2πnt છે એને શું કરશું, નીચે લઈ આવશું. તો 2πn ને ટી તો આપણે રાખવાનો છે એટલે 2πn ને નીચે લઈ આવ્યા. તો હવે ઉપરની ઇક્વેશનનું સાદુરૂપ આપતા આપણને ટી બરાબર શું મળશે, EBIA 60/2πn એટલું આપણને મળે છે. બરાબર. હવે હજી પણ આપણે આ ઇક્વેશનનું સાદુરૂપ આપવાનું છે કારણ કે ટોર્કની ઇક્વેશન અહીંયા પૂરી થતી નથી. કારણ કે તમે જાણો છો કે EB જે છે તે શું છે, આપણું બેક EMF છે અને EB બેક EMFની ઇક્વેશન શું છે, ઓલરેડી આપણે ગયા લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું અને પહેલાંના ચેપ્ટરમાં પણ ડિસ્કસ કર્યું હતું. EB બરાબર શું છે, 5ZnP/60A. તો હવે જે આ EBની ઇક્વેશન મળીને એ EBની ઇક્વેશન આપણે આ ઉપરની ઇક્વેશનમાં પુટ કરી દેશું. એટલે હવે ઇક્વેશન આપણી શું બની જશે, ટોર્ક ટી બરાબર 1/2πn તો હતું જ. આ EBની જગ્યાએ આપણે શું લખ્યું, 5ZnP/60A એટલે આ લખાઈ ગયું અને બાકી શું રહ્યું, IA 60. તો IA 60 લખી લીધું. એટલે મિત્રો સાથે સાથે નોટબુકમાં તમે લખતા પણ જજો તો તમને વધારે ખ્યાલ આવશે. સાદુરૂપ આપવું છે એટલે ઘણું ટાઈપ નથી કરી શકાતું. હવે આપણને ટોર્કની ઇક્વેશન આટલી રહે છે આપણી પાસે. હવે જો આનું સાદુરૂપ આપણે આપવું હોય તો જે આ 60 છે અને આ 60 છે એ બેને આપણે ઉડાડી દેશું. તો હવે શું 60 નીકળી ગયા અને ટોર્કની ઇક્વેશન T = આપણને ફાઇનલી આ મળી. અને સાથે મિત્રો n પણ નીકળી જશે અહીંયાથી n અને અહીંયા n પણ. એટલે 1/2π5ZP/A અને IA ન્યૂટન ઇન્ટુ મીટર આપણને ટોર્કની ઇક્વેશન મળી. જો આપણે ન્યૂટન ઇન્ટુ મીટરમાં કરીએ તો આ ઇક્વેશન મળે અને ન્યૂટન ઇન્ટુ મીટરમાંથી કિલોગ્રામ ઇન્ટુ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે 9.81 એનાથી આપણને ડિવાઈડ કરી દેવાનું. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, 9.81 છે. જો ન્યૂટન યુનિટ છે એને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 9.81 વડે ભાગવું પડે. તો આપણે શું કરીએ છીએ, ન્યૂટન ઇન્ટુ મીટરવાળી ઇક્વેશનને 9.81 વડે ભાગી દેશું એટલે ફાઇનલી જે આપણને ઇક્વેશન મળશે તે કિલોગ્રામ ઇન્ટુ મીટરમાં આવી મળશે. ન્યૂટન ઇન્ટુ મીટર સુધી જો ઇક્વેશન લખશો તો પણ સાચું છે, આમાં કંઈ જ ખોટું નથી. બરાબર છે. હવે આની અંદર મિત્રો જો આપણે કેમ બેક EMFને સરખાવ્યું હતું કે બેક EMF EB એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું હતું, આપણું ફ્લક્સ હતું. બરાબર છે. તો એ ફ્લક્સ સાથે જેમ રિલેશનશિપ આપણે મેળવી હતી તેવી જ રીતે ટોર્કની રિલેશનશિપ પણ આપણે મેળવી શકીએ છીએ. તો ટોર્કની ઇક્વેશનમાં તમે ચેક કરજો મિત્રો તો શું થાય છે, 1/2π કોન્સ્ટન્ટ છે, Z કોન્સ્ટન્ટ છે, P કોન્સ્ટન્ટ છે, A કોન્સ્ટન્ટ છે, પછી 1/9.81 કોન્સ્ટન્ટ છે. તો હવે મિત્રો બાકી શું રહ્યું, તો એક અહીંયાથી phi બચ્યો અને બીજું બચ્યું IA. તો ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ IA. તો બાકીના બધા ટર્મ બધા અચળ છે. તો ટોર્કની ઇક્વેશનમાં આપણને મળે છે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi ઇન્ટુ IA. તો ટોર્ક કેના ઉપર આધારિત છે મિત્રો, તો સૌપ્રથમ તો ફ્લક્સ, કે જેમ જેમ ફ્લક્સમાં વધારો થશે તેમ ટોર્કમાં પણ વધારો થતો જશે. જેમ જેમ આર્મેચર કરંટમાં વધારો થતો જશે તેમ તેમ ટોર્કમાં પણ વધારો થતો જશે. અને મિત્રો તમે જાણો છો કે જો કરંટમાં વધારો થાય તો ફ્લક્સમાં પણ ડાયરેક્ટ વધારો થતો હોય છે. બરાબર. આમ કરંટ સાથે ફ્લક્સ બંને એક સાથે વધે છે એટલે કે ટોર્ક જે છે તે સ્ક્વેરલી પ્રોપોર્શનલ ટુ ડિરેક્ટલી વધતું જશે. કારણ કે ફ્લક્સ અને કરંટ આ બંને પણ એકબીજાના પર્યાય જ છે. તો ટોર્ક શાના ઉપર આધારિત છે, તો ઇન્ડ્યુસ થતું ફ્લક્સ અને આર્મેચર કરંટ ઉપર ટોર્ક ડાયરેક્ટલી આધારિત હશે. તો મિત્રો આ જે થઈ એ આપણી ટોર્ક ઇક્વેશન થઈ છે. બરાબર. અને ટોર્ક ઇક્વેશનને જો સમજવી હોય અને જો એમને લખવી હોય આપણને તો આપણને આ ઇક્વેશનને ટોર્કને આપણે સમજાવી શકીએ છીએ. જ્યાં ટોર્ક જે છે તે એના કના ઉપર આધારિત હતું, તો ફ્લક્સ અને આર્મેચર કરંટ ઉપર. બરાબર છે. કારણ કે બાકીના બધા ટર્મ્સ આપણે શું કર્યા છે, કોન્સ્ટન્ટ હતા, એટલા માટે એને પ્રોપોર્શનાલિટી કહી અને ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ
ફ્લક્સ ફાઈ અને આર્મેચર કરંટ આપણે બતાવી દીધું. તો આમ અહીંયા ટોર્ક ઇક્વેશન મિત્રો પૂર્ણ થાય છે અને ટોર્ક ઇક્વેશન એક્ઝામમાં માટે પણ બહુ જ અગત્યની છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખશું આપણે. અને જો હજી પણ તમને સમજણ ના પડી હોય ને એવું કાંઈ પ્રોબ્લેમ થતી હોય તો ટોર્ક ઇક્વેશનને ફરીથી તમે સમજી લેજો. સાથે સાથે એક ટોર્ક ઇક્વેશન લીધી છે તો એક નાનકડું સૂત્ર પણ હજી આપણે ડિરાઇવડ કરી લઈએ કે જે પાવર બતાવે છે કે પાવર કેટલો આપણે આઉટપુટ થશે ત્યાંથી. બરાબર છે, નાનકડો ટર્મ છે. તો આઉટપુટ પાવરની જો આપણે વાત કરીએ તો પાવર આપણે ખબર જ છે કે આગળ ઇક્વેશન ફાઇન્ડ કરીએ આપણે. પાવર કેટલો છે ડેવલપ થતો પાવર? 2π/NT/60 જેટલો પાવર ડેવલપ થતો હતો, જે ઓલરેડી આપણે આગળના ટોપિક ટોર્કની અંદર જોયું કે પાવર કેટલો ડેવલપ થાય છે. ડેવલપ થતો પાવર એટલે PD તરીકે દર્શાવ્યો, PD, અને PD બરાબર 2π/NT. હવે મિત્રો આપણે જાણીએ છીએ હોર્સ પાવર. હોર્સ પાવર શબ્દ તમે જાણેલો હશે કે આપણે મશીનો જે હોય ને, મશીન હોય કે કોઈ કાર હોય તો બધા ઇન્જિન કે મશીનની જો પાવરની ક્ષમતાની જો વાત થાય ને તો એ બધું હોર્સ પાવરમાં ગણતરી થતી હોય. આપણે કોઈ મોટર હોય વાડીઓની તો એ મોટરમાં પણ તમે જોજો એમ કહેશે કેટલા હોર્સ પાવરની મોટર છે. બરાબર, તો હોર્સ પાવર જે છે ને બહુ જ અગત્યનું છે. તો એક હોર્સ પાવર બરાબર મિત્રો 735.5 વોટ થાય. બરાબર, શું થાય? 735.5 વોટ થાય. ઘણી જગ્યાએ તમે જોયું હશે તો આવી રીતે પણ લખેલું હોય કે 1 HP બરાબર 0.735 કિલોવોટ. બરાબર, કિલોવોટ. જો કિલોવોટની ગણતરી તમે કરતા હો તો આને શું કરી દેવાય? 1000 વડે તમારે ભાગવું પડે કે ગુણવું પડે. સમજી લો તમે કે આ બે એને કન્વર્ટ કરો તો પણ કરી શકાય છે. બરાબર, કિલોમાં કન્વર્ટ કરી તો આપણે આવી રીતે મળે કે 0.735, અને વોટમાં કહેશો તો 735.5. તો જો કિલોમાં કન્વર્ટ કરો તો તમારે શું કરી દેવાનું આને કે 1000 વડે ભાગી દો તમે તો ત્યાં કિલોમાં ત્યાંથી કન્વર્ટ થઈ જશે. તો હવે જો આપણે હોર્સ પાવરની વાત કરીએ અને આપણને જે પાવર મળ્યો હતો એ તો શાનામાં હતો? વોટમાં હતો. તો વોટને આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરી દઈએ તો શું કરી દીધા? વોટમાંથી હોર્સ પાવર કન્વર્ટ કરવા 1/335.5 કરી દીધા. એટલે આપણે હોર્સ પાવર કન્વર્ટ થઈ ગયા. કારણ કે આ સૂત્રની મદદથી આપણે જાણી શકીએ છીએ કે વોટ બરાબર શું થાય છે? અહીંયા હોર્સ પાવરની નીચે ચાલ્યો જાય તો હોર્સ પાવર ભાગ્યા 335.5 કરી દઈએ આપણે એટલે આપણને પાછું શું મળે? વોટ મળી જાય. બરાબર, તો આમ આપણે પાવર જે મળે છે ડેવલપ થતો પાવર કેટલો છે? 2π/NT/60 અને 735.5 હોર્સ પાવર. તો આમ ડેવલપ થતો પાવરની આ ઇક્વેશન થઈ. એક્ઝામમાં ખાસ આ ક્યારેય પૂછાયેલું નથી, પણ આપણે જો સમ કદાચ ક્યારેક પૂછાઈ જાય તો સમની અંદર પાવરની ઇક્વેશનમાં આપણને કામ આવશે. પછી મિત્રો જે પાવર આપણે આઉટપુટ થાય છે, બરાબર, આ આપણો પાવર કેવો થયો? અહીંયા કને જે પાવર હતો એ ડેવલપ પાવર થાય છે. હવે આઉટપુટ થતો પાવર એટલે મશીનમાંથી બહાર નીકળતો પાવર. આ આપણું ટોર્ક જે આર્મેચરમાંથી જનરેટ થાય છે તે છે. હવે આ ટોર્કની જગ્યાએ શું કરવાનું? આપણે ફક્ત શાફ્ટનું ટોર્ક બતાવી દેવાનું. તો આઉટપુટ થતો પાવર બરાબર શું થશે કે અહીંયા કને ટોર્ક કયું આવી ગયું? શાફ્ટ માટેનું ટોર્ક આવી ગયું. બરાબર છે, ફરક એટલો જ રાખવાનો છે કે ડેવલપ થતો પાવર જે હતો આપણો મશીનની અંદર કે જે આર્મેચરમાંથી ડેવલપ થાય છે તો અહીંયા કને આર્મેચર ટોર્ક આવે, ને શાફ્ટમાંથી બારે જે આઉટપુટ થાય છે એ ટોર્કની વાત આવે તો શું થાય કે શાફ્ટ માટેનું ટોર્ક આવે. અને જેમ આપણે ડેવલપ થતા પાવરમાં આપણે 1/735.5 કરીને હોર્સ પાવર મેળવ્યો, એવી જ રીતે આઉટપુટ થતા પાવરમાં પણ આપણે 1/735.5 કરીએ તો હોર્સ પાવરમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો આમ મિત્રો આપણી ટોર્ક ઇક્વેશન અને પાવરની ઇક્વેશન આપણી અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને લેક્ચરમાં સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે. જો ખ્યાલ ના પડ્યો તો વિડીયોને ફરીથી નિહાળજો, અને વધારે કોઈ કન્ફ્યુઝન હોય તો મને પર્સનલી કોલ કરીને પણ તમે પૂછી શકો છો. ધન્યવાદ મિત્રો.